પાપ અને પુણ્યની એક જ લીટીની વ્યાખ્યા છે સાહેબ, જે તમે બીજાને બતાવવા કરો ને એ બધું પાપ, અને પોતાને બતાવવા કરો ને પુણ્ય. આટલી જ વ્યાખ્યા. મારે નમાઝ પઢવી છે, મારો ધર્મ છે કે પુણ્ય છે, પણ મારે બીજાને બતાવવા પડવી છે તો એ પાપ છે. મારે રોજુ કરવું છે, મારું ફરજ છે, માટે પુણ્ય છે, પણ મારે ગામને બતાવવા કરવું છે તો એ પાપ છે. મારે ટોપી પહેરવી છે, બુરખો પહેરવો છે, મારે પહેરવા છે, મારો ઓર્ડર છે તે પુણ્ય છે, પણ મારે કોઈને બતાવવા પહેરવું છે તો એ પાપ છે. આટલી વાત સમજાઈ જાય અને જે કરો તે બેસ્ટ કરો. અને આ વાત હું બધે કહું છું. હું જયારે કોલેજ કરતો ત્યારે 400 રૂપિયામાં વેઇટરની નોકરી કરતો. એક હોટલમાં હું 400 રૂપિયામાં વેઇટર. દિવસે કોલેજ કરું, રાત્રે 9 થી 9 હોટલમાં નોકરી કરું. અહીં બેઠેલા યુવાનોને કહું છું, કોઈ કામ નાનું નથી હોતું, પણ સાવ નવરા ગલ્લે બેસી રહેવું ને સૌથી હલકું કામ હોય છે, સૌથી નાનું કામ છે. હું 400 રૂપિયામાં નોકરી કરું તો મારી બા મને કે આપણા બાપની પેઢી સમજીને કરવાનું. 400 માં 4000 નું કામ કરવાનું, 3600 રૂપિયા માલિકના ત્યાં જમા થશે. સાહેબ 400 રૂપિયામાં 4000 નું કર્યું. મારી સાથે વાળા હજુ વેઇટર છે, કોઈ જીપ ચલાવે છે, અને મારી અત્યારે સિંધુ ભવન રોડ ઉપર કેસ ચારકોલ ને કેસ વરંડા કરીને 2 હોટલ છે, 300 વેઇટરો કામ કરે છે ત્યાં. તમને કહું છું 20,000 પગાર હોય તો 40,000 નું કામ કરજો. 20,000 માં જે કરો એ તો મજૂરી છે, પણ 20,000 ઉપર જે કરો એ અલ્લાહના ત્યાં જમા થાય છે, અને યોગ્ય સમયે તમને એનો બદલો મળે છે ને મળે. તમને નહીં તો તમારી ઓલાદને મળશે, પણ કરેલું બેકાર જતું નથી. માટે તમને કહું છું, જે કરો તે બેસ્ટ કરો. અહીંથી સ્કૂટર કાઢો તો સ્કૂટરની બત્તી બતાવીને સ્કૂટર વાળવાનું. ઘરે જઈને ચપ્પલ કાઢો તો સીધા જ કાઢવાના. ચશ્મા અહીંયા જ, મોબાઈલ અહીંયા જ, બધું બેસ્ટ કરવાનું. રાત્રે સુઈ જઈએ પથારીમાં એક સર ના હોવો જોઈએ. તમે જયારે બધું બેસ્ટ કરો છો ને ત્યારે અલ્લાહ સમજી જાય છે આ મારી ઓરિજિનલ નોટ છે, હવે એને આપો. અને ધેટ ઇઝ કોલ્ડ લક. એને નસીબ કહેવાય. એટલે આજથી બધા નક્કી કરીને જાઓ કે જે કરવું એ બેસ્ટ કરો. કચરો વાળીએ ને સાલો આપણા જેવો કોઈ કચરો ના વાળો. આટલો બેસ્ટ કરજો. રોટલી બને આપણા જે કોઈ રોટલી, વાસણ સાફ કરી આપણા જે કોઈ વાસણ સાફ કરે. હું ચા બનાવું સાહેબ, તમારામાંથી કોઈ એવી ચા ના બને છે, એવી મસ્ત બનાવું. પણ જે કરો તે બેસ્ટ કરો. આ સુખી થવાનો પહેલો નિયમ છે. બીજો નિયમ, બધું બેસ્ટ કર્યા પછી અલ્લાહ પર ભરોસો, ઈશ્વર પર ભરોસો, ભગવાન પર ભરોસો. મેં દુકાન કરી, મસ્ત કરી, સરસ ચાલુ કરી, નાય ચાલે, પણ અલ્લાહ એટલે શું ખબર જ નથી. ભગવાને અલ્લાહ આકાશમાં બેઠા. માફ કરજો કોઈને ગમે, હું થોડો બોલવાનો રફ માણસ છું. તમે જેને અલ્લાહ કહો છો એને હું શંકર કહું છું, કોઈ એને માતાજી કહે છે, કોઈ એને, આપણે એમાં પડવું નથી. પણ ઈશ્વર એક છે અને બધા માટે સરખો છે. એ કોઈને ભેદભાવ કરતો નથી. મુસલમાન ગુલાબ ઉગાડે કે હિન્દુ ગુલાબ ઉગાડે, ગુલાબ જ ઉગે. મુસલમાન ઘઉં આવે કે હિન્દુ ઘઉં આવે, ઘઉં જ ઉગે. અહીંયા પેલી પતંગ હોટલ જોઈ છે મોટી 10 માળની, એના ઉપરથી આપણે મોદી સાહેબ કૂદકો મારે, ખાલી ખાલી હો, તમે બધા આવી જાય અહીંયા તો નીચે જ પડે. સોનિયા ગાંધી, કેજરીવાલ બધા નીચે જ પડે, દારૂડીઓ નીચે પડે. અચ્છા મોદી સાહેબ આમ ધીમે ધીમે પડે. 29 માં લાવવાના છે એમ બધા નીચે જ પડે. કેમ કે ગુરુત્વાકર્ષણ. જમીનમાં એવી કશિશ છે કે બધાને નીચે ખેંચે. આ ભગવાન, આ અલ્લાહ એ બધા માટે સરખો છે. તમે બધા જ ઓક્સિજન લો છો. મુસલમાનોનો ઓક્સિજન લીલા કલરનો હોય, આપણો નથી. હિન્દુઓનો કેસરી કલરનો હોય, બામણોનો ધોળા કલરનો. ઓક્સિજન ઓક્સિજન છે. એ ભગવાન, એ અલ્લાહ. આ પૃથ્વી જેવી 50,000 પૃથ્વીઓ છે, એને જે ચલાવે છે એ અલ્લાહ, એ ઈશ્વર, એ ભગવાન, એ માં જેને જે કહેવું હોય કે. 300 ધર્મ અને 3000 સંપ્રદાયો બનાયા. મોહમ્મદ પૈગંબરે 350 મૂર્તિઓ કાબામાં નાખી કીધું કે અલ્લાહ તો એક જ છે. પણ આપણે તો એ એક અલ્લાહ ઉપર 72 ફિરકા બનાવી દીધા. શિયા સુન્નીથી ચાલુ કરીને દિલ હે કે માનતા નહીં. પઠાણ સૈયદ સાથે ના બેસે, સૈયદ આની જોડે, બધું ચાલે. ઈશ્વર એક છે. જે ભાગ પાડે છે એની જોડે ઈશ્વર ઉભો રહેતો નથી, એની જોડે અલ્લાહ ઉભો રહેતો નથી. બહુ લાંબો વિષય છે, કોઈ વાર આવીશું એની ઉપર 2-3 કલાક ખાલી કુરાન ને અલ્લાહની વાતો કરીશું. પણ આજે મૂળ વાત છે કે બીજો વિષય છે અલ્લાહ પર ભરોસો. એ જે કરશે યોગ્ય કરશે. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો નહીં.
આપણું ધાર્યું થાય તો આપણે ખુશ, અને આપણું ધાર્યું ના થાય તો અલ્લાહ ખુશ. આપણે શું કરવા દિવેલ પીધેલા ફરવા? મેં પરીક્ષા આપી, ટકા ના આવ્યા. મેં ધંધો કર્યો, ના ચાલે, હરી છે. મારા જીવનમાં 15 નિષ્ફળતાઓ ના આવી હોત તો હું આજે અહીંયા ઉભો ના. બોલો, 15 નિષ્ફળતા સારું થયું ખોટું થયું? સારું. આપને કહું છું, જે થાય તે સારા માટે, એની પર ભરોસો રાખજો. એ જે તમને ખબર છે, તમે જયારે મંદિરો મસ્જિદોમાં જઈને અલ્લાહ કુછ કર, આપણે જયારે જઈએ ને ભગવાન શું કે, અલ્લાહ એ ભિખારી આવ્યો હમણાં સાલો માંગશે. અરે પેલા જમા તો કરાવો, કોઈનું સારું તો કરો, તો એ સારું જમા હશે તો મળશે. આપણને એમ કે બસ દુઆ કરો, અરે અલ્લાહ બાદશાહ પર પેલા જમા કરાવવું પડે. એ દયાળુ છે, કૃપાળુ છે, પણ એમને આપતો નથી બોસ. આપણને કીધું કે બસ દુઆમાં યાદ કરેલા, અને દુઆમાં યાદ કરે બરોબર છે, પણ મહેનત કરવી પડે, જમા કરાવવું પડે. અને કર્મ એવું કરો કે જમા થાય, તમને નહીં તો તમારી ઓલાદને પણ મળે, સારું કે ખરાબ. સાહેબ, મેં ગુજરાતના 70 ચોર લોકોનો એક લિસ્ટ બનાવ્યો, જેમને હરામના કરપ્શનના પૈસા ઘરમાં ભેગા કર્યા. કોઈની પત્ની મરી ગઈ, કોઈનો છોકરો મરી ગયો, કોઈની છોકરીઓ ભાગી ગઈ, કોઈનો એકને છોકરાને લકવો મારી દીધો. બધું અહીં છે. 1 રૂપિયો હરામનો લાવ્યો ને, આપણી ઓલાદને પણ રોઈ રોઈને વ્યાજ સાથે ચૂકવવું પડશે. આ આપણને ખબર નથી. એટલે અલ્લાહ છે, એ બધાનું ધ્યાન રાખે છે, પણ અલ્લાહ તમારો નથી, એ મારો બી છે. ખાલી આપણે નામ, કોઈ શંકર કે તમે અલ્લાહ, કોઈ ફરક નથી, પણ એના નામે ભેદભાવ કરશો. અને એ ભેદભાવ હોત તો આજે સંજય રાવલ અહીંયા આવ્યો જ ના હોત. કે અમારા મા બાપે અમને શીખવાડ્યું છે. ગીતાનો 4થો અધ્યાયનો 13મો શ્લોક છે કે મેં જન્મને આધારે જાતિ નથી બનાવી, કર્મને આધારે બનાવી છે. તું જેવું કર્મ કરશે એવો તું ઓળખાશે. હમણાં 2-3 મિત્રો હજ પડવા જઈને આવ્યા. કેટલું પવિત્ર કામ, બધા નસીબ નથી હોતું, પણ પછી એ કર્યા પછી કોઈ ખરાબ કામમાં આપણું નામ આવે તો એ હજનો કોઈ મતલબ ખરો? એ અલ્લાહને બધું જોવે છે. એટલે આપ સૌને કહું છું કે ઈશ્વરથી ડરજો. આપણે સીસીટીવી કેમેરાથી ડરીએ છીએ, પણ આપણો બાપ આપણી ચારે, અને ઈશ્વર અલ્લાહ કોઈ આકાશમાં નથી, એ આપણી અંદર છે, ભીતર છે. કોઈ જગ્યા ખાલી નથી, કોણ જેટલી જ્યાં એ ના હોય. અને અમારે તો હિન્દુ ધર્મમાં તો એમ કે ધર્મરાજ ચોપડા લખે છે, ઇસ્લામમાં તો એમ કીધું તારા 2 ખભે 2 ફરિશ્તા છે. બધું લખે છે. આ તો કે ફરિશ્તા જાય, ચાલુ રાખો, અહીંથી ઘૂસે ને અહીંથી ઘૂસે, એટલે મરી જશે. ઈશ્વર પર શ્રદ્ધા. ફરીથી કહું છું, પહેલો નિયમ, જે કરો તે બેસ્ટ કરો. બીજો નિયમ, અલ્લાહ પર ભરોસો રાખજો કે એ જે કરશે યોગ્ય કરશે, પણ અલ્લાહ જોડે ભીખ માંગતા નહીં, એ ભિખારીઓને આપતો નથી. એક ભાઈ મને કે તું 1 રૂપિયા દે દો, वो 10 રૂપિયા देगा. મેં તું ત્યાંથી 10 લઈ લે, 1 તું લઈ લે, 9 મને આલ દે. તો હવાલો પાડવો. એટલે આપણે બધા ભિખારી આપીએ કે હા ઇતના 10 મળે, એટલે કે બાપા બગીચો ને. रास्ते पे निकला तो पता चला साला 2 रुपये में हजारों की दुआएं फ्री में मिलती है. એમ કે દુઆઓથી જિંદગી ચાલવાની. ત્રીજી વાત, સાહેબ આજથી નક્કી કરજો કે આજથી જે કરીશું બેસ્ટ કરીશું, જે બી કરીશું, અને ઈશ્વર પર શ્રદ્ધા રાખીશું કે તને પસ્તાવો ના થવો જોઈએ કે તે મને નીચે મોકલીને ભૂલ કરી છે, એવો બનીશ. ત્રીજી વાત, જેના માટે હું આજે ખાસ આવ્યો છું. ત્રીજી વાત શું છે? રોજ મા બાપને પગે લાગો. તમારામાં પગે લાગવાની મનાઈ હોય, નીચા થઈ જતા હોય, ઝૂકવાની મનાઈ છે અલ્લાહ સિવાય, તો હાથ ચૂમો, ગળે મળો. મા બાપથી મોટો કોઈ દેવ નથી, મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ શખ્સિયત નથી. અને ખાલી મા બાપ ચાહે છે કે આપણી પ્રગતિ થાય, બાકી કોઈ ચાહતું નથી કે આપણી પ્રગતિ થાય. ઓનલી યોર પેરેન્ટ્સ. અને એટલે કુરાનમાં લખ્યું છે કે મા બાપના પગ નીચે જન્નત જવાનો રસ્તો છે. બધું આપણે એમાં નથી પડવું. કેટલા લોકો અહીંથી મા બાપને હાથ ચૂમીને ઘરમાંથી નીકળે છે? મને બહાર ઊંચો કરો. ક્યાં વાત હે આનંદભાઈ, ક્યાં વાત. કેટલા લોકો હાથ ચૂમીને નીકળે છે? 5-10 જણ. આ જે લોકો પગે નથી, અમારામાં પગે લાગે, તમે એમ કહો કે ભાઈ હું પગે લાગુ એટલે તમારે સમજવાનું કે કિસ કરવી, હાથ ચૂમવો. સાહેબ, મારી 85 વર્ષની બા જીવે છે, ડોસી જોરદાર છે. એ તો ડોસી એવી હોય તો જ આવો હોય ને. સવારે 5 વાગે ઉઠું ને પગે લાગુ તો ક્યાં જાય છે? મેં તું મુંબઈ. કેમ જાય છે? મેં તું પ્રોગ્રામ છે. કેવી રીતે જાય છે? મેં તું ફ્લાઇટમાં. કોણ કોણ આવે છે? ડોસી એટલા સવાલો પૂછે, પણ બધાના જવાબ ભાઈ આપવાના. બોસ ઇઝ બોસ.
જે કે બધા જવાબ આપવાના.